हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા રોટરી ક્લબ ઓફ આણંદ મિલ્ક સિટીના સહયોગથી 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે સમગ્ર ચરોતર પ્રાંતની નર્સિંગ ફેકલ્ટીના સન્માન માટે ભીખાભાઈ ઓડિટોરિયમ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ વખત ચરોતર પ્રાંતની નર્સિંગ ફેકલ્ટીને ઔપચારિક રીતે સન્માનિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આરોગ્ય સંભાળની કડીરૂપ ભૂમિકા ભજવતી નર્સિસને તૈયાર કરવા માટે નર્સિંગ એજ્યુકેટર્સની ભૂમિકા મહત્વની હોય છે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ IA કડીવાલા મુખ્ય અતિથિ તરીકે તથા રજિસ્ટ્રાર ડોક્ટર પ્રજ્ઞા ધાભી અતિથિ વિશેષ તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમારોહની અધ્યક્ષતા ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સીસના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શૈલેષ પંચાલ તથા રોટરીયન જીવન અખૌરી દ્વારા કરવામાં આવ્યું હતું। ચરોતર પ્રાંતની 13 નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી 25 ફેકલ્ટી પસંદગી કરવામાં આવી હતી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। વધુમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડોક્ટર પ્રજ્ઞા ધાબીના નેતૃત્વમાં જજની પેનલે 5 ઉત્કૃષ્ટ ફેકલ્ટીના સભ્યોને વિશેષ માન્યતા માટે પસંદ કર્યા હતા। આ ફેકલ્ટીને સમારોહ દરમિયાન શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં નર્સિંગ શિક્ષણના ક્ષેત્રમાં તેમના સમર્પણની ખાસ નોંધ લેવામાં આવી હતી। આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ આણંદ મિલ્ક સિટીના પ્રમુખ રોટરીયન શ્યામ ભટનાગરે જણાવ્યું હતું કે આરોગ્ય સંભાળ વ્યવસાયિકોને તાલીમ આપવામાં નર્સિંગ ફેકલ્ટીની ભૂમિકા મહત્વની હોય છે, જેને ધ્યાનમાં રાખી આ વર્ષે શિક્ષક દિનના દિવસે નર્સિંગ ફેકલ્ટીને સન્માનિત કરવામાં આવી હતી। આ અગાઉ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઇન્સ્ટ્રક્ટર અને દિવ્યાંગ બાળકોના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ભાઈકાકા યુનિવર્સિટી કરમસદના પ્રોવોસ્ટ ડોક્ટર અભય ધરમસિંહે જણાવ્યું હતું કે આ પહેલને યુનિવર્સિટીના મેનેજમેન્ટે સમર્થન આપ્યું છે અને રાજ્યભરની નર્સિંગ સંસ્થાઓની ફેકલ્ટીને સન્માનિત કરવાની ભલામણ પણ કરી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે નર્સિંગ ફેકલ્ટીની તાલીમ માટે ટૂંકા ગાળાના રેસિડેન્શિયલ પ્રોગ્રામનું આયોજન કરવાની ભલામણ પણ યુનિવર્સિટી મેનેજમેન્ટ તંત્ર દ્વારા કરવામાં આવી હતી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।